નમસ્તે મિત્રો, ક્ષેત્રફળ અને ઘનફળના કેટલાક અગત્યના દાખલા જોઈએ. તો આ તો એક છે કે એક ઓરડાની લંબાઈ એ 7 મીટર આપેલી છે, પહોળાઈ તેની 6 મીટર આપેલી છે, ઊંચાઈ આપેલી છે 5 મીટર. તો પ્રતિ ચોરસ મીટર 40 રૂપિયા લેખે ઓરડાની ચારે દિવાલોને આપણે રંગવાનો ખર્ચ શું થાય આપણે શોધવાનું છે. કરવાનું છે રૂમ છે એની 4 દિવાલને આપણે કલર કરવાનું છે. સૌથી પહેલા કેટલું કામ કરવું પડશે એ શોધવું પડશે. જો રૂમ કયો છે, જો લંબાઈ આપેલી છે, પહોળાઈ આપેલી છે, તો ચારે જે દિવાલ છે એનું શું શોધવું પડશે, ક્ષેત્રફળ શોધવું પડશે. એના માટે સૂત્ર શું છે, તો 2 કૌંસની અંદર આવશે તેની લંબાઈ વત્તા આવશે પહોળાઈ. કૌંસ પૂરો કરી દેવાનો. પછી ફરીથી ગુણાકાર શેના જોડે કરવાનો છે, તો એની જે ઊંચાઈ છે એના જોડે. ખ્યાલ આવ્યો? જો અહીંયા પ્લસ આવે છે લાસ્ટમાં, ઊંચાઈ છે, સૂત્રની અંદર મૂકી દઈએ. જો 2 કૌંસની અંદર લંબાઈ કેટલી આપેલી છે, 7 મીટર છે, 7 લખી દઈએ, પ્લસ પહોળાઈ 6 મીટર આપેલી છે, તો પ્લસ 6. ગુણાકાર કરવાનો શેના જોડે, ઊંચાઈ જોડે. ઊંચાઈ આપેલી છે 5, બધા માપ મીટરમાં જ છે. તો 2 કૌંસની અંદર 7 + 6 કેટલા થાય, 13 થાય છે. અહીંયા લખી દો 13 ગુણાકાર 5 જોડે. હવે ફરીથી 13 × 2 કરો 26, અથવા જો ડાયરેક્ટ કરવું હોય 5 × 2 10, 10 × 13 કરીએ એટલે કે 130. પાછું લખાશે ચોરસ મીટર. હવે આ ક્ષેત્રફળ શું થઈ ગયું છે. હવે આપણા જોડે શેનું માપ આપેલું છે, જો આગળ કે પ્રતિ ચોરસ મીટર 40 રૂપિયા તરીકે ખર્ચો થાય છે. શું કહેવાય કે 1 ચોરસ મીટર કરવું હોય અથવા મીટરનો વર્ગ લખ્યો હોય એના બરાબર કેટલા આપેલા છે, 40 રૂપિયા. આપણે કેટલા આવ્યા છે, 130 આવ્યા છે. સો 130 માટે કેટલા છે, તો 130 ગુણ્યા ડાયરેક્ટ કરી દઈએ 40. 13 × 4 52 થાય છે, 2 0 એડ કરો તો 5200 રૂપિયા. એ શું થયું, આ રૂમની 4 દિવાલને કલર કરવાનો ખર્ચ આટલો થાય. આગળ બીજો ક્વેશ્ચન જોઈએ. એક ક્વેશ્ચન છે કે એક નળાકાર પાણીની ટાંકી છે, એની ત્રિજ્યા પણ 1 મીટર આપેલી છે. હવે જુઓ ત્રિજ્યા છે, તો અહીંયાથી લઈ લઈએ આપણે એની ત્રિજ્યા કેટલી છે, 1 મીટર, એટલે કે r બરાબર 1 મીટર. હવે તથા તેની ઊંચાઈ આપણને 14 મીટર આપેલી છે. તો ઊંચાઈ કેટલી છે, 14 મીટર. આ ઊંચાઈ થવાની એની. હવે h બરાબર 14 મીટર. આગળ કરો શું છે, તો તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો અહીંયા લખી દો કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 2πr/h. જો 2 ના 2 લખી દેવાના, પાઈ ની કિંમત તો 22/7. સંખ્યા રકમ છે એની અંદર આપેલી ના હોય પાઈ ની કિંમત, તો જો અહીંયા આપેલી હોય તો શું લખેલું હોય, 3.14 લેવાની. ના લખેલું હોય તો ડાયરેક્ટ કેટલા લઈ લેવાના છે, 22/7. r ની કિંમત ત્રિજ્યા કેટલી છે આપણી, 1 જ છે, તો 1 લખી દો. h ઊંચાઈ છે 14 છે. 7 એ ભાગ કેટલો ચાલે, જો 7 × 2 14 થાય છે. 22 × 2 44, 44 × 2 કરો એટલે કે 88 ચોરસ મીટર. આ શું થયું, નળાકાર છે એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. આગળ ક્વેશ્ચન નંબર જોઈએ બીજો એક. એક પાણીના ટાંકીનો વ્યાસ આપેલો છે 1.4 મીટર. વ્યાસને શું કહેવાય છે, ડી કહેવાય. ડી બરાબર 1.4 મીટર. આપણે પહેલા ત્રિજ્યા લઈ લઈએ. ત્રિજ્યા લેવાય, ત્રિજ્યા કેટલી થવાની છે એની, તો r બરાબર 1.4 / 2 કરો, ડાયરેક્ટ લખી દઈએ આપણે 0.7 મીટર. તો તેના તળિયે લાદી બેસાડવાનો ખર્ચ આપણે દર ચોરસ મીટર પ્રમાણે શોધવાનો છે. સૌથી પહેલા તળિયે અહીંયા જો લાદી બેસાડવાની છે, તો આ જે વર્તુળ છે એનું શું શોધવું પડશે, એનું ક્ષેત્રફળ શોધવું પડશે. તો ક્ષેત્રફળ બરાબર πr². હવે પાઈ ની કિંમત 22/7 ગુણ્યા અહીં જો r છે 0.7 મીટર લો અથવા 7/10 લઈ લો, તો સાદુરૂપ શું થશે, ઈઝી થઈ જશે. 7/10 ગુણ્યા 7/10. 7 7 કટ થાય છે. જો 22 × 7 કરીએ એટલે કેટલા મળે છે, 154 મળે છે. છેદની અંદર 100 છે, 10 × 10 ડાયરેક્ટ આપણે પોઈન્ટ કાપી શકીએ કે 1.54 ચોરસ મીટર. હવે ખર્ચો કેટલો આવેલો છે, જો દર ચોરસ મીટરના ₹60 હોય તો લાદી બેસાડવાનો ખર્ચ કેટલો થાય. હવે ખર્ચ બરાબર આજે એનું ક્ષેત્રફળ કેટલું મળ્યું છે એ લખી દેવાનું. જો ક્ષેત્રફળ ગુણ્યા એનો જે શું કહેવાય, પ્રાઇસ કહેવાય અથવા બીજું કહેવાય ભાવ, ચોરસ મીટરનો ભાવ આપેલો છે તે. તો ક્ષેત્રફળ કેટલું આવ્યું છે, તો 1.54 ગુણાકાર એનો ભાવ કેટલો આપેલો છે, જો 60 રૂપિયા આપેલો છે. હવે આ બધાનો ગુણાકાર કરી દઈએ. જો પોઈન્ટ નો ના કરો શું કરી દેવાનું, 154 ગુણ્યા 60 કરી દો, છેદની અંદર મૂકી દો 100. 1 1 0 અહીંયા કટ થાય છે. ફરીથી
10 છે અને અહીંયા 6 છે તો 5 ભાગ ચાલે છે, અહીંયા થઈ જાય 3. 154 ગુણ્યા 3 કરી દઈએ. 4 ગુણ્યા 3 12 ના 2, 1 વધી આવશે, 5 તારી 15 પ્લસ 1 16 ના 6 વધી 1 3 એકા 3 પ્લસ 1 4. 462 ભાગ્યા 5 કરવાના છે તો 5 9 45 થાય. 1 વધશે, 5 દુ 10, 2 પોઈન્ટ લીધા પછી 5 24, 96.4 રૂપિયા. એ શું થશે? આજે અહીંયા લાદી બેસાડવી છે અને મજૂરી એટલે કે ખર્ચ થશે. અહીંયા કૌંસમાં લખી દઈએ મજૂરી. ખ્યાલ આવ્યો છે? આવી જ રીતે આગળ બીજો ક્વેશ્ચન જોઈએ. જો તમને વિડીયો પસંદ આવતો હોય તો વિડીયો લાઈક કરો, તમારી તૈયારી કરતા મિત્રો સાથે શેર કરજો. અલગ અલગ વિડીયો જોવા હોય તો પ્લેલિસ્ટની અંદર પણ ચેપ્ટર વાઇઝ તેના વિડીયો મૂકેલા છે. લાસ્ટ ક્વેશ્ચન જોઈએ. ધાતુના એક ગોળાની ત્રિજ્યા આપેલી છે 10 સેમી. તેને પીગાડીને તેમાંથી 1 સેમી વ્યાસવાળી કેટલી નાની નાની ગોળીઓ બનાવી શકાય? હવે એક ગોળો છે એને પીગાડીને નાની ગોળીઓ બનાવવાની છે. ત્રિજ્યા r બરાબર અહીંયા આપેલા છે 10. તેને પીગાડીને તેમાંથી 1 સેમી વ્યાસવાળી, જો અહીંયા શું આપેલું છે? d બરાબર 1 આપેલું છે. તો આની ત્રિજ્યા કેટલી થશે? 0.5 સેમી. અહીંયા 10 સેમી છે. બનતી ગોળી બરાબર મોટો જે ગોળો છે એનું ઘનફળ, છેદની અંદર જે આપણે નાનું ગોળીઓ બનાવવાની છે તો નાની ગોળીનું ઘનફળ, એની જે શેપ છે તો સેમ રહેવાનું છે. સૂત્ર શું છે આનું? 4/3 પાઈ r નો ઘન. ફરીથી અહીંયા 4/3 પાઈ r નો ઘન. ઉપર નીચે જો 4/3 છે સેમ છે, કટ થશે, અહીંયા પાઈ કટ થશે, અહીંયા r નો ઘન, અહીંયા r નો ઘન. r ની કિંમત મૂકી દઈએ. આજે મોટા ગોળા માટે કેટલી છે? 10 છે. 10 નો ઘન છેદની અંદર r નો ઘન, જો 0.5 સેમી લેવી હોય અથવા 1/2 પણ લેવાય તો 1/2 લઈએ. 1/2 નો ઘન. 10 નો ઘન કેટલો થાય? 1000 થાય છે. છેદની અંદર 1 નો ઘન 1, છેદની અંદર આ જો 2 છે, 2 નો ઘન 8. આપણે જાણીએ છીએ કે છેદ છે એનો છેદ હોય ક્યાં જતો રહેશે? અંશમાં જતો રહે છે. તો ગુણાકાર થશે તો 1000 ગુણ્યા 8 બરાબર 8000. તો આવી રીતે આપણે આજે મોટા ગોળાને પીગાડી અને નાની ગોળીઓ બનાવી આમ આપની આપણે 8000 ગોળી બનાવી શકીએ છીએ. વિડીયો પસંદ આવ્યો હોય વિડીયો લાઈક કરતા મિત્રો સાથે શેર કરજો.